ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. હું ટળે હળી ઢુકડા આપણે જે આત્મચિંતન કરી રહ્યા છીએ એમાં બહુ ડીપર અને સૂક્ષ્મ જ્ઞાન તરફ જઈએ. આ પર્ટિક્યુલરલી મારી પોતાની સમજણ છે, એટલે બંધ બેસતી ભાખડી કે કદાચ તમારા અનુભવ પ્રમાણે ના પણ મળતું હોય તો એ પહેરી અને દુઃખી થવાની જરૂર નથી. પહેલી વસ્તુ છે કે હું આવ્યો છું આ જગતની અંદર, મારે મારી સાધના કરવાની છે અને મારો જે બંધન છે એ મને ખબર હોય અને મારે શું મેળવવું છે એ પણ મને જ ખબર હોય. બીજી વસ્તુ, ભગવાનના સ્ટેન્ડિંગ પોઈન્ટ ઉપરથી જોઈએ તો જે આપણે ચેપ્ટર 7માં જોયું છે, ચેપ્ટર 13માં જોયું છે, ચેપ્ટર 15માં લખેલું છે, આખી ભગવદ્ ગીતામાં લખેલું છે, નિમિત્ત ઉપાદાન કારણ, કે ડે 1થી આ જગત એક તત્વથી બનેલું છે, પરમાત્મા તત્વ, પણ એના આપણે ડાયરેક્ટ નથી પહોંચી શકીએ. બરાબર? એનો અનુભવ ઉપલબ્ધ છે પણ ડાયરેક્ટ આપણે એને પહોંચી શકીએ નહીં. ડાયરેક્ટ એને કોઈ જાણી ના શકે. 13મા અધ્યાયમાં જોયું, સત અને અસતથી પણ પર છે. અને આ જે સત અને અસત છે એ આપણી બુદ્ધિની કસરત છે. કોની કસરત છે? બુદ્ધિની કસરત છે. અને બુદ્ધિ ક્યાં છે? જીવના અપરાખાનામાં. ક્યાં છે? જીવના અપરાખાનામાં. એટલે જે મુક્તિ અને બંધન, જ્ઞાન અને અજ્ઞાન, આ જે વૃત્તિ જ્ઞાન છે, શબ્દ જ્ઞાન છે, બધી વસ્તુ ક્યાં રહેલી છે? જીવના અપરાખાનામાં. એટલે પરમાત્માને જેમ છે તેમ ડાયરેક્ટલી પહોંચી ના શકાય, જાણી ના શકાય, પરંતુ એણે સગવડ કરેલી છે કે જો એનો અનુભવ કરવો હોય તમારે તો અહોનિશ 24/7 અનુભવ થઈ રહ્યો છે. આપણે જોયું 7મા અધ્યાયના છેલ્લા 2 શ્લોકો 29 અને 30. ભગવાને 6 રૂપે વાત કરી કે 6 રૂપે હું અહોનિશ અવેલેબલ છું. પરમાત્માનું જે સ્વરૂપ છે એ 6 રૂપે અહોનિશ આપણને ઉપલબ્ધ છે. એને સમજી અને એક્સેપ્ટ કરવાની જરૂર છે. છ રૂપ કયા? તો બ્રહ્મન, અધિયજ્ઞ, અધિદૈવ, આધ્યાત્મ, કર્મ વિસર્જન અને અધિભૂત. જો ભગવાને શું કીધું? સહિત મને જાણે છે. ત્યાં ચોખ્ખું લખ્યું, સહિત મને જાણે છે. આ બધાથી સહિત મને જાણે છે. એનું ચિત્ત ક્યાં છે? તો ભગવાન કે મારી અંદર છે. અને અંતકાળે કોને પામશે? તો મને પામશે. ત્યાં વિદુષ શબ્દ લીધો છે. પણ કેવી રીતે પામશે? ઓળખીને પામશે. હવે જો હું તમને થોડુંક ડિટેલમાં કહું કે આપણું જે જીવન છે, દાખલા કે હું બાબુ, મારું જીવન, તો મારું જીવન, મારા અનુભવો, મારું જે જ્ઞાન, અજ્ઞાન, મારી જે મુક્તિ, બંધન, એ બધું જ જાગ્રત અવસ્થામાં લઈને છે. કારણ કે સ્વપ્ન અવસ્થાનો ટાઈમ છે, પણ સ્વપ્ન અવસ્થાને તો આપણે સાચે માનતા નથી. બરાબર? એટલે પછી કઈ રહી? સુષુપ્તિ અવસ્થા. સુષુપ્તિ અવસ્થામાં તો આપણે ઓલરેડી સમષ્ટિ જીવ છીએ, ઇન્ડિવિડ્યુઅલ જીવ નથી. આપણો પ્રોબ્લેમ ક્યાં છે? ઇન્ડિવિડ્યુઅલ જીવનો પ્રોબ્લેમ છે. એટલા માટે તો સુષુપ્તિમાં આપણે હોવા છતાં આપણને કોઈ અનુભવ નથી. અને સમાધિ, કોઈ એમ કહેતું હોય કે ચોથું સ્ટેજ સમાધિ છે,
પણ સમાધિમાં આપણને કોઈ અનુભવ નથી. ઇટ્સ એમ્પ્ટી અનુભવ. માત્ર હું છુંનો અનુભવ છે. બરાબર. સમાધિ અને સુષુપ્તિમાં બેમાં એક જ ફેર છે. સમાધિમાં આપણી અવેરનેસ હાજર છે, બરાબર, એટલે કે માઇન્ડ હાજર છે પણ વૃત્તિ હાજર નથી. જ્યારે સુષુપ્તિમાં માઇન્ડ હાજર નથી, માઇન્ડ મૂકી દે છે દેહને. એટલે બધું હાજર હોવા છતાં હાજરને આપણને ખબર નથી. આપણે એન્ડ ઉપર જઈએ. હવે આપણા જે બધા શાસ્ત્રો છે એમાં ઘણું બધું લખાયેલું છે. ઘણું બધું ક્યાં લખાયેલું છે? વિભૂતિ ઉપર લખાયેલું છે. બરાબર. ભગવાનનું જે વિભૂતિ સ્વરૂપ છે એમાં બહુ જ લખાયેલું છે. ઘણા બધા પરચાન, હાન, નાન બધું લખાયેલું છે. અને પરમાત્માનું જે યુગ સ્વરૂપ છે એમાં લખવા પ્રયત્ન કરેલો છે, પણ એને જેમ છે તેમ એક્સપ્રેસ કરી શકાય નહીં. પછી જે વિભૂતિ છે એને યોગ કળા તરીકે મૂકવામાં આવી છે. ખ્યાલ? વિભૂતિ છે એને શું કર્યું છે? યોગ કળા તરીકે મૂકવામાં આવેલી છે. તો ભગવદ્ ગીતાની અંદર ભગવાને આ વસ્તુ સમજાવવા પ્રયત્ન કર્યો છે કે હું જગતની અંદર તું નજર નાખે ત્યાં બધે જ છું. એટલે આપણે હરીને કઈ રીતે પામી શકીએ? ઇઝીએસ્ટ વે આ વિભૂતિ રૂપ 6 રૂપે ભગવાન પ્રદર્શિત છે એને જાણી લો. હવે આપણી પ્રાપ્તિ ક્યારે છે? જાગ્રતમાં છે. બરાબર. આપણે જોયું આપણું જીવન જાગ્રત જીવન એ સાચું જીવન છે, અને પ્રાપ્તિ અથવા ખોટ એ બંને ક્યાં છે? જાગ્રતમાં છે. અને પ્રાપ્તિ શાને લઈને છે? જ્ઞાનને લઈને છે. જ્ઞાન કોના આધારે ઉભેલું છે? બુદ્ધિના આધારે ઉભેલું છે. તો બુદ્ધિમાં જેટલી ક્લેરિટી, બરાબર. હવે બીજો એક પોઈન્ટ અહીંયા ભૂલી જવાય છે. ભગવાનને સમગ્રની દ્રષ્ટિથી એક્સેપ્ટ કરવા પડે અને પોતાની જાતને પૂર્ણતાની દ્રષ્ટિથી એક્સેપ્ટ કરવી પડે. આ બે વસ્તુ ના હોય ને તો કામ નહીં થાય. કારણ એક જ છે. જો હું ટળે હળી ટુકડા. હુંમાં કોણ આવ્યું? પહેલું આપણા માટે હુંમાં કોણ આવશે? જગતના પદાર્થો. આ મારું ઘર છે, આ મારા બેંક બેલેન્સ છે, રૂપિયા છે. જગતના સંબંધો, આ મારા મા બાપ છે, પત્ની છે, બાળકો છે. પછી દેહ પોતે, સ્થૂળ દેહ. પછી ઇન્દ્રિય અને પ્રાણ, ભૂખ, તરસ, બરાબર, આ ગમે ના ગમે. પછી મન, એમાં પણ એ જ રહેલું છે, ગમે ના ગમે. પછી બુદ્ધિ. મન અને બુદ્ધિમાં બાકીના 2 અંતઃકરણ આવી ગયા. બરાબર. બુદ્ધિમાં શું છે? બધા જ કોન્સેપ્ટો છે. ડાઉટ છે. હું હિન્દુ છું, ધેટ્સ અ કોન્સેપ્ટ. હું સ્વામિનારાયણ છું, ધેટ્સ અ કોન્સેપ્ટ. એક્સેપ્ટ કરેલો કોન્સેપ્ટ છે. બિલીફ. કોન્સેપ્ટનો મિનિંગ શું છે? બિલીફ. બરાબર. હું આમાં માનું છું, આમાં નથી માનતો. બરાબર. આ બધા કોન્સેપ્ટ છે. જે કંઈ શાસ્ત્રોની વાતો છે એને માનવી ન માનવી બધા કોન્સેપ્ટ જ છે. ત્યાંથી જીવ અપરા અને ત્યાંથી જીવ પરા કહેતા ચેતના. બસ આટલો આપણો અનુભવ છે. ત્યાંથી પર ચૈતન્ય, ત્યાં સુધી આપણે પહોંચી શકતા નથી. બરાબર. આપણા શાસ્ત્રોમાં ઘણું બધું લખાયું છે. જો 2 વસ્તુ હું ક્લિયર કરી નાખું. શાસ્ત્રોમાં ઘણું બધું લખાયેલું છે. કોઈએ યોગ ઉપર લખેલું છે, યોગની પ્રાપ્તિ બતાવી છે. કોઈએ ભક્તિ ઉપર લખ્યું છે, ભક્તિની પ્રાપ્તિ બતાવી છે. કોઈએ બધા જે યોગ આસન છે એની ઉપર બહુ જ લખાયેલું છે.
આમ કરો તો આવી પ્રાપ્તિ થાય, પેલું કરો તો પેલી એવી પ્રાપ્તિ થાય, બધી પ્રાપ્તિની બધી વાતો કરેલી છે. પણ ટૂંકમાં એક વસ્તુ સમજી લો, આપણી ભૂલ ક્યાં થાય છે? આપણે નીકળી પડીએ છીએ. કોઈ યોગના આચાર્ય હોય કે ઓહો આમના આટલી સિદ્ધિ હતી, હું મેળવી લઉં. પણ આપણી મોટી ભૂલ ક્યાં થાય છે? પહેલી વસ્તુ કે એ અપરાના ફિલ્ડનું છે, બરાબર? અને એમણે જે કીધું અથવા એમને જે અનુભવ એમણે કીધો અપરાના ફિલ્ડનો, એ અનુભવ જેમ છે તેમ તમે નહીં પહોંચી શકો. કેમ ના પહોંચાય? મારું જે બંધારણ છે, શરીર છે, મારી બિલીફ છે, ઇટ્સ ડિફર દેન અધર. ફર્સ્ટ થિંગ. સેકન્ડ થિંગ, મારી કેપેસિટી ઇઝ ડિફર દેન અધર. બરાબર? આપણે જગત એટલે જગતમાં આવી ગયા, જે થર્ડ પાર્ટી છે, બીજી વ્યક્તિ, એના આપણે જે પહોંચવાની વાત કરીએ જગતમાં આવી ગયું. જો હું તમને સિમ્પલ વસ્તુ કહી દઉં, જગત, બરાબર? જગતને એ યોગાચાર્ય છે, પાર્ટ ઓફ જગત થઈ ગયા આપણા માટે. એમ પહોંચી શકાય? ના પહોંચી શકાય. આજે હું એમ કહું કે હું રશિયન પ્રેસિડેન્ટ બનું કે યુકે પ્રેસિડેન્ટ બનું કે યુએસએ પ્રેસિડેન્ટ બનું, ડેટ્સ પોસિબલ ના. સો ઇટ્સ નોટ પોસિબલ. હાઉ કેન ડેટ પોસિબલ? દરેક જીવ એ શિવ છે, પણ એક સ્પેશિયલ પર્પોઝ માટે આવેલો છે. દરેકને પોતાના આગળના કર્મોને લઈને આવેલો છે. હવે આપણે એ જે સમષ્ટિએ નક્કી કરેલું છે, એ જે શિવ જીવ બન્યો છે, એને જે અનુભવ માટે આવેલો છે, એ અનુભવ એને નથી આપવો, અને આપણે આપણી વાપરવા જવી છે, ક્યાંથી શક્ય બને? એટલે જે કોઈ એવું ઈચ્છા રાખતું હોય કે હું બાબા રામદેવ થઈ જાઉં, કે પછી આ બધા જે શાસ્ત્રોની અંદર છે, બધા 7 સમુદ્ર અને સમુદ્ર મંથન, આ બધા અનુભવો હું કરું, દેટ નોટ પોસિબલ. તો લખાણું કેમ? જેણે એનો અનુભવ કર્યો એને લખ્યું છે, પણ હું કેમ ના કરી શકું? બિકોઝ મારા 3 શરીરની લિમિટ છે. મારા ચૈતન્યની લિમિટ નથી, 3 શરીરની લિમિટ છે. આજે સાયન્સ છે, સિમ્પલ વિચારો. સાયન્સ છે એ જગત જ છે. જેમ યોગના અનુભવ એ જગત છે, એમ સાયન્સ પણ જગત જ છે. હું કંઈક વસ્તુ સમજવા જાઉં સાયન્સની રીતે, તો કદાચ મારું આ આયુષ્ય અધૂરું રહે, ખ્યાલ પહોંચી ના શકે. એટલા માટે શક્ય નથી. પહેલી વસ્તુ યાદ રાખો, આપણે જગતને પહોંચી ના શકીએ. અને જગતની અંદર સાયન્સ, આ બધી વસ્તુ સમજવાની વસ્તુ, અને આ જે યોગના અનુભવ, નાન બધી વસ્તુ જગતની પાર્ટ ઓફ જગત છે. પ્રકૃતિ, જગત એટલે પ્રકૃતિ, સમષ્ટિ. પ્રકૃતિ કો, સમષ્ટિ કો, જે કહેવું કહો, જગત કો. હું સમષ્ટિને, જગતને કે પ્રકૃતિને ચેન્જ ના કરી શકું. કેમ ના કરી શકું? પહેલી વસ્તુ, મેં બનાવી નથી, એટલે મારા કંટ્રોલમાં નથી. બરાબર? મારા કંટ્રોલમાં નથી એટલે મારી પાસે પાવર જ નથી. મેં બનાવી નથી, મારા માટે મારા કંટ્રોલમાં નથી, મારી પાસે પાવર નથી, અને છેલ્લે જોઈએ તો મારી પાસે રાઈટ પણ નથી. આપણે આપણી છીંક રોકી નથી શકતા, અને નીકળ્યા છીએ અનુભવ કરવા માટે. તો જે અશક્ય અનુષ્ઠાન છે, અશક્ય બાબત છે, એની પાછળ શા માટે એનર્જી વેસ્ટ કરો છો? મોટા ભાગને આ વસ્તુ નહીં સમજાતી. જોકે અમને પણ પહેલાં એવું જ હતું. અમને પણ પહેલાં એવું હતું કે આ માતાજીનું, કે આ દેવી દેવતાનું,
આપણે એમને પ્રસન્ન કરી લઈએ, એમની જોડેથી વરદાન આવી જાય, અને પછી આપણે જે મોટા મોટા આચાર્યો જેમ શ્રાપ કરે, બરાબર, જેમ નવું પેદા કરે એવું કરી નાખીએ. એ બધી વસ્તુ શક્ય છે, પણ એના માટે આપણે યોગ્ય નથી. પહેલી વસ્તુ યાદ રાખો. હવે હું ડિટેલ જોઉં, એ શાસ્ત્રોની વાત ઉપર ગયો. શાસ્ત્રો અને શાસ્ત્રોના શબ્દો કે શાસ્ત્રની મેથડ એ આપણને લક્ષ્ય બતાવી શકે, આપણને બદલી ના શકે, અનુભવ ના કરાવી શકે. અહમ બ્રહ્માસ્મિ શાસ્ત્રમાં લખ્યું છે, એ વાંચવાથી મને અહમ બ્રહ્માસ્મિનો અનુભવ ના થાય. તો શાસ્ત્રમાં કરવું શું? પહેલી વસ્તુ, શાસ્ત્રો બે પ્રકારના છે. એક સાપેક્ષતાની વાતો કરે, રિલેટિવ નોલેજ. બરાબર, કેવું? રિલેટિવ નોલેજ. હા, એ સાપેક્ષતાની વાતો કરે, રિલેટિવ નોલેજની વાતો કરે. અને એ જે રિલેટિવ નોલેજ છે એ કોનું છે? પ્રકૃતિનું છે. પ્રકૃતિના અનુભવની બધી વાતો કરે. સિમ્પલ વિચારો કે જે યોગ આસન ઉપર જે પતંજલિ યોગની વાત કરેલી છે, બરાબર. યોગ ચિત્તવૃત્તિ નિરોધ. યોગ કોને કહેવાય? પતંજલિની ડેફિનેશન. પતંજલિની ડેફિનેશન અને ભગવાન કૃષ્ણની ડેફિનેશન અલગ પડે છે યોગની. પણ જે અંતિમ હેતુ છે પતંજલિનો એ સેમ જ છે. જો શું કહે છે ત્યાં? ચિત્તવૃત્તિનો નિરોધ કરવો, એનું નામ યોગ. બરાબર. પછી 1.3માં શું કહે? તરત જ તદા દ્રષ્ટુ સ્વરૂપે અવસ્થાન. તદા એટલે એ સમયે, દ્રષ્ટુ એટલે દ્રષ્ટાની, જે બેઠો છે, જે જાણે છે, જે સમાધિ કરી રહ્યો છે એની. સ્વરૂપે, સ્વરૂપ એટલે ચેતન માત્ર, અવેરનેસ. અવસ્થાન સ્થિતિ હોય છે. એટલે એનો હેતુ શું છે? એનો હેતુ એટલો જ છે માત્ર કે હું સમાધિ કે મેડિટેશનમાં બેહું તો મને ખ્યાલ આવે કે મારા 3 શરીરની તો ખબર પડી, પણ ચોથું જે એના આધાર આપનાર જે તત્વ છે કયું છે? અવેરનેસ. તો એ અવેરનેસની ખબર પડે. હવે આમાં કરશો શું? એક જ વસ્તુ કરાય, મારી સમજણ અને મારા અનુભવ પ્રમાણે શું કરી શકાય? સાચી વેલ્યુ સિસ્ટમ ગોઠવાય કે ભાઈ હું છું, એ મારો જે અનુભવ છે કાયમી છે, એ બદલાતો નથી. તો એ સૌથી વધુ વેલ્યુ કોની અપાય? હું શુંની અપાય. હું દેહ છું એ તો દરરોજ બદલાય છે. સાયન્સ પણ કહે છે 7 વર્ષે બધું બદલાઈ જાય છે. તો દેહના જે અનુભવ છે એની વેલ્યુ કેટલી અપાય? એટલી જ અપાય. હવે એના અનુભવની કેટલી અપાય? એ તો એથી ઓછી અપાય. કેમ? કોઈ જગ્યાએ ગયા તમે પાર્ટીમાં, ત્યાં તમે ડાન્સ કર્યો, ગરબા કર્યા, જે કર્યા, તમે જે મજા આવી, બરાબર, એક સમય પૂરતી હતી. બીજી વાર જશો તો સેમ નહીં આવે. બીજી વાર જશો તો સેમ નહીં આવે. કેમ? પ્રકૃતિનું છે. બરાબર. તો એની વેલ્યુ કેટલી કરાય? માત્ર એ સમય પૂરતી. એથી વધારે વેલ્યુ કરવા ગયા તો ગયા. એ જ રીતે રૂપિયા છે, નોકરી છે, ઘરબાર છે, દરેકની વેલ્યુ જો સાચી કરાય એના પ્રમાણે, તો આપણી કરેક્ટ વેલ્યુ સિસ્ટમ થાય. ને કરેક્ટ વેલ્યુ સિસ્ટમ થાય ને તો આપણે આ જે રિલેટિવ વર્લ્ડમાં રહીએ છીએ ને એમાં આપણે જ્યાં છીએ ને ત્યાં આપણને જેમ છે તેમ એક્સેપ્ટન્સ થાય. એક્સેપ્ટન્સ થાય એનો શું થયું? કે જેમ છે તેમ સ્વીકાર્યું એનો શું થયો? કે આપણે જ્યાં છીએ ત્યાં આપણને અધૂરપ ના લાગે, પૂર્ણપણાનું ફિલિંગ થાય. અને આ વસ્તુ જ કરવાની, પણ આપણે એ વસ્તુ કરી શકતા નથી.
ભગવાને જે 7મા અધ્યાયના 2 છેલ્લા શ્લોકમાં વાત કરી કે આ 6 રૂપે જે મને જાણે છે, જુએ છે, ઓળખે છે અને અનુભવ કરે છે, એ આ ડ્યુઆલિટીના જગતમાં હોવા છતાં પણ ક્યાં છે? વનનેસમાં છે. એટલે આ ડ્યુઆલિટીના જગતમાં ભલે આપણે આપણા જે કંઈ કર્તવ્ય છે, જે કંઈ છે એ કરવાનું છે, પણ એની એક વેલ્યુ સિસ્ટમ સાચી ગોઠવવાની છે. જેમ છે તેમ, એથી વિશેષ નહીં. વિશેષ કરવા જાય તો મુશ્કેલી. જગતના પદાર્થોની વેલ્યુ જગતના સંબંધો કરતાં ઓછી હોવી જોઈએ. જગતના સંબંધોની વેલ્યુ દેહ કરતાં ઓછી હોવી જોઈએ. દેહની વેલ્યુ પ્રાણ અને ઇન્દ્રિયો કરતાં ઓછી હોવી જોઈએ. પ્રાણ અને ઇન્દ્રિયોની વેલ્યુ મન કરતાં ઓછી હોવી જોઈએ. મનની વેલ્યુ બુદ્ધિ કરતાં ઓછી હોવી જોઈએ. બુદ્ધિની વેલ્યુ જીવ અપરાના જે આપણા અનુભવ છે એના કરતાં ઓછી હોવી જોઈએ. જીવ અપરાની વેલ્યુ જીવ પરાથી ઓછી હોવી જોઈએ. તો 51% કોણ આવી ગયું? જીવ પરા. જો આ સમજાય તો જે બાકી જગ્યાએ બેઠેલો છે હું, નોવર, દેહ રૂપે નોવર બેઠેલો છે, હું બાબુ છું, બરાબર. પછી બાબુની આઈડેન્ટિટી આવે. બાબુ એટલે આ દેહ, બરાબર. બાબુ એટલે ઇન્ડિયન, બાબુ એટલે ગુજરાતી, બરાબર. બાબુ એટલે પુત્ર, બાબુ એટલે બાબુ પતિ, પછી બાબુ ઓફિસર. આ બધાની વેલ્યુ ક્યાં થઈ જાય? દેહની. બરાબર. પછી બાબુને ભૂખ લાગી છે કે બાબુને તરસ લાગી છે, એ પ્રાણ લેવલે આવી ગયું. ખ્યાલ આવે? બાબુને આ જગ્યા સારી ગમે, ઇન્દ્રિયને મન લેવલે આવી ગયું. દેખાવથી સારી ગમે તો મન ઇન્દ્રિયો લેવલે આવી ગયું. એની પાછળ કોણ બેઠું છે? મન બેઠું છે. તો આ બધી વસ્તુના જે ખોટા હું છે એ બધા જો મૂકી દેવામાં આવે, મૂકી દઈએ તો શું થાય? ઓટોમેટિકલી ડિઝોલ્વ થઈ જાય. જો મૂકી દેવાનું એટલે શું છે કે જેમ આપણે ઉપરથી પાણીનું ટીપું પડે વરસાદનું અને દરિયામાં જેમ ડિઝોલ્વ થઈ જાય, ગંગા નદી જેમ સમુદ્રને મળી જાય અને ડિઝોલ્વ થઈ જાય પાણી, એ રીતે આપણે ડિઝોલ્વ થઈ જવાનું છે. તો એ જે મોટો જે સમુદ્ર છે એ કોણ છે? પરમાત્મા છે. પણ જ્યારે તમે એમાં ડિઝોલ્વ થશો ત્યારે તમને તમે નહીં ઓળખાવો. કેમ? પાણીનું ટીપું છે એ સમુદ્રમાં ડિઝોલ્વ થાય, પડે વરસાદનું પાણી, તો એ પછી પોતાની અલગ આઈડેન્ટિટી સાચવી શકે ના. એ સાચો મિનિંગ છે હું ટળે હળી ઢુકડા. હળીને તમે સમુદ્રની જગ્યા લઈ લો ને આપણે પોતે વરસાદના પાણી રૂપે લઈ લો ટીપું. એટલે આખી સમષ્ટિના જીવ તરીકે આપણે જીવવાનું છે. એ તો ભગવાને વાત કરી કે આપણું જીવન કેવું છે. જો તમે જીવન ઉપર જુઓ, દરેક પરિસ્થિતિઓ મળીને જીવન બને. અત્યારની વર્તમાન પરિસ્થિતિ, અત્યારની હાલ હું જે બોલી રહ્યો છું, બરાબર. તો આ પરિસ્થિતિ, દરેક પરિસ્થિતિની અંદર પરિસ્થિતિ હશે, નિયતિ હશે, બરાબર. એટલે નિયતિ કોણ આવ્યું? ભગવાનનું સ્વરૂપ, અધિભૂત રૂપે. એમાં મારે કર્મ વિસર્જન કરવાનું, ક્રિયા. દાખલા તરીકે હું અત્યારે બોલી રહ્યો છું તો એ ક્રિયા કોણ આવ્યું? ક્રિયા શક્તિ, એ ભગવાનનું સ્વરૂપ આવ્યું. પછી ભગવાને શું કીધું? આધ્યાત્મ. પણ એ ક્રિયાશક્તિ કેવી રીતે રેલાય છે? તો મારા સ્વભાવ મુજબ. એનો શું થયો? મારી ઈચ્છા અને જ્ઞાન શક્તિ મુજબ રેલાય છે. તો એ કોણ આવ્યું? તે પરમાત્મા. સ્વભાવ કર્મ વિસર્જન અધિભૂત. કર્મ વિસર્જન કરવાનું છે. કર્મ વિસર્જન એટલે ક્રિયા કરવાની છે. આપણને જે આગળના એ એણે ગોઠવેલું છે. આગળના જે કર્મો છે એને એક્ઝોસ્ટ કરવાના, નવા ઊભા નથી કરવાના. પણ આપણે ટાંગ લગાવીએ છીએ, નવા ઊભા કરીએ છીએ. ધેટ્સ અ પ્રોબ્લેમ. જો આ રીતે રહેવાય તો પછી શું કીધું? અધિયજ્ઞ. જે સ્વભાવ રૂપે ઈચ્છા શક્તિ ને જ્ઞાન શક્તિ બહાર ક્રિયાશક્તિ રૂપે નીકળી, એ કોની બનેલી છે? ચિત્ત શક્તિની. એની પાછળ કોણ ઊભું છે? ચિત્ત શક્તિ, અધિદૈવ. ચિત્ત શક્તિની પાછળ કોણ ઊભું છે? પરાશક્તિ, અધિયજ્ઞ. એની પાછળ કોણ ઊભું છે? ચિદાકાશ બ્રહ્મન. આ વસ્તુનો આપણને અહોનિશ અનુભવ થાય છે, પણ આપણે સાચી રીતે એને ઓળખતા નથી, સાચી રીતે વેલ્યુ કરતા નથી, એટલે મુશ્કેલી થાય છે. તો કરવાનું છે શું?
પહેલી વસ્તુ, જે કોઈ પરિસ્થિતિ આવે, જ્યાં રાખ્યા છે ભગવાને, જેમ રાખ્યા છે 100% એક્સેપ્ટ કરી લો. બીજી વસ્તુ, તમારું જે કંઈ એ પરિસ્થિતિની અંદર તમારું કર્તવ્ય હોય કરો, પણ વર્તમાનમાં કરો. જો તમે ભૂત કે ભવિષ્યમાં કરવા જશો તો મુશ્કેલી થશે, અને એ ભગવાને ના પાડી છે. ભૂત અને ભવિષ્યમાં કરવા જશો તો રાગ અને દ્વેષના કારણે થશે, અને ભવિષ્યમાં કરવા જશો તો એમાંથી કંઈક મેળવવાની આશા સાથે થશે, ફળની આશા, તો કર્મબંધન લાગશે. ભૂત અને ભવિષ્યમાં કરવા જશો તો કર્મબંધન લાગશે, નવું ઊભું થશે, નવું ઊભું ના કરો. આટલો ટૂંકમાં સાર. તો આજે હું ટળે હળી ટુકડા. આજે આપણે શું જોયું? શાસ્ત્રોની વાત જોઈ. શાસ્ત્રોની વાત ખોટી નથી, પણ એને આપણે સમજવી પડે કે એમાં એ કહેવા શું માગે છે. વોટ ઇઝ ધ તાત્પર્ય? આપણે ત્યાં લગભગ ઉત્પત્તિ સર્ગ કદાચ 50 હશે, પણ એનો હેતુ શું છે આપણને નથી ખબર પડતી. પતંજલિ યોગ કીધા તો પણ એનો હેતુ શું છે? ચોખ્ખી વાત કરી 1.3માં શું હેતુ છે? પોતાના સ્વરૂપને ઓળખવાનો. તો પછી પતંજલિ યોગ કરો કે ગમે તે કરો, તમને તમારા સ્વરૂપ ઓળખાય તો પતંજલિ યોગ થઈ ગયો. જે ઉત્પત્તિ સર્ગની થિયરીઓ છે એનો હેતુ શું છે? તો એનો હેતુ માત્ર એક જ છે કે તું ક્યાંથી આવ્યો ઓળખ. આપણે એ ઓળખવાની જગ્યાએ પછી બીજે નીકળીએ કે ભાઈ 7 સમુદ્ર છે ને 14 લોક છે. હા, તો પછી મારે અનુભવ કરવો છે. નહીં થઈ શકે. કેમ? યુ આર નોટ ડિઝાઇન ફોર ધેટ. હું અત્યારે એન્જિનિયર તરીકે ક્વોલિફાઈડ થયેલો છું, અને હું એમ કહું કે મારે ઓપરેશન કરવા જવું છે મેડિકલ થિયેટરમાં, ઓપરેશન થિયેટરમાં. બરાબર? શક્ય છે? કોઈ આપશે? નો. મારી પાસે રાઇટ નથી, ક્વોલિફિકેશન નથી, અને હું એના માટે બનેલો નથી. મારી પાસે પાવર પણ નથી. સેમ વસ્તુ એપ્લાય કરો. આપણે જેના માટે ક્વોલિફાઈડ હોઈએ, અને ક્વોલિફિકેશન બધી ના મળી શકે મહારાજ. કેમ? કારણ કે આપણે એના માટે ડિઝાઇન થયેલા નથી. વી આર નોટ ફિટ ફોર પર્પોઝ. આ વસ્તુ બહુ જ સમજી લો. દરેક વ્યક્તિ દરેક માટે ડિઝાઇન ના થયેલો હોય. હું મારો અનુભવ કહું. 1 વર્ષ હું ઓકલેન્ડની અંદર હાર્મોનિયમ શીખવા ગયો. 1 વર્ષ સળંગ. એ પહેલાં અંકલેશ્વર હતો ત્યારે હાર્મોનિયમના ટીચરને બોલાવતો હતો. મને શીખવાનો રસ હતો, પણ આંગળા જ ના ફરે.